તો અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુનું દાન ન કરતા, નહીંતર કંગાળ થઈ જશો. 27 ફેબ્રુઆરી 2025 અને ગુરુવારના દિવસે મહા મહિનાની અમાસ છે. અમાસના દિવસે આ વસ્તુઓનું દાન ન કરો, નહીં તો પાણીની જેમ પૈસા વહી જશે. હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. દર વર્ષે કુલ 12 અમાસ આવે છે. હિન્દુ ધર્મમાં બધી અમાસને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બધી અમાસની તિથિમાં ખાસ કરીને મહા મહિનાની અમાસને ખૂબ જ ખાસ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો ભક્તિ અને ધાર્મિક વિધિઓથી પૂજા કરવામાં આવે અને નદીમાં સ્નાન કર્યા પછી દાન કરવામાં આવે તો પૂર્વજોના આત્માઓ સંતુષ્ટ થાય છે અને તેઓ ખુશ થાય છે. આમ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજી, મા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે, જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. કારણ કે બધી અમાસ કરતાં મહા મહિનામાં આવતી અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ગંગા નદી અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. એટલું જ નહીં, અમાસનો આ દિવસ પૂર્વજોના આત્માની શાંતિ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે જળ અર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. મહા મહિનાની અમાસ પર કરવામાં આવેલ દાન 10 ગણું વધુ પુણ્ય આપે છે. આ ઉપરાંત આ દિવસે તમે બ્રાહ્મણ અથવા તો ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પણ ખવડાવીને તમારા પૂર્વજોને પ્રસન્ન કરી શકો છો. મહા મહિનાની અમાસના દિવસે તમે ઉપવાસ પણ કરી શકો છો. એવું કહેવાય છે કે અમાસના દિવસે પૂર્વજો તેમના વંશજોને મળવા પૃથ્વી પર આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી ઘરના બધા સભ્યોને જીવનમાં સુખ અને સમૃદ્ધિની સાથે પૂર્વજોના આશીર્વાદ મળે છે. અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. પંચાંગ અનુસાર મહા મહિનાની અમાસની તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 શરૂ થશે. બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 6:14 સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે મહા મહિનાની અમાસ 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5:09 થી 5:58 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:11 થી 12:57 સુધી રહેશે. મહા મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત. મહા મહિનાની અમાસ પર શિવયોગનો એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે 11:41 સમાપ્ત થશે. આ દિવસે સ્નાન કરીને દાન કરવાથી તમને દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળશે અને તમે દરેક કાર્યમાં સફળ થશો. આવી સ્થિતિમાં અમાસના દિવસે તમે બધા પાપો અને દુઃખોથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે મહા મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ.
કારણ કે આ વસ્તુઓનું દાન કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન કરો છો તો જીવનમાં શુભ પરિણામોને બદલે તમને અશુભ પરિણામો જોવા મળશે અને તમારું પહેલેથી કરેલું કાર્ય પણ બગડી જાય છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓ પણ તમારા પર ક્રોધિત થાય છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે મહા મહિનાની અમાસના દિવસે શું દાન કરવું જોઈએ, શું દાન ન કરવું જોઈએ અને આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. આ વિડીયોમાં તમને મહા મહિનાની અમાસ વિશે સંપૂર્ણ માહિતી મળશે. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં. તો ચાલો હવે જાણીએ કે મહા મહિનાની અમાસના દિવસે શું દાન ન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે કાળા તલ. મહા મહિનાની અમાસ પર કાળા તલનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. આ તલ શનિ દોષ ઘટાડવા અને પાપોથી મુક્તિ મેળવવા માટે ઉપયોગી માનવામાં આવે છે. આ દિવસે કાળા તલને પાણીમાં પ્રવાહિત કરવા, પૂજામાં અર્પણ કરવા અથવા તો હવન સામગ્રીમાં સામેલ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ અમાસના દિવસે કાળા તલનું દાન કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને આર્થિક કે કૌટુંબિક સમસ્યાઓનું કારણ બની શકે છે, જેના કારણે તમારા જીવનમાં શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો જોવા મળશે. ત્યાર પછીની બીજી વસ્તુ છે મીઠું. મહા મહિનાની અમાસના દિવસે મીઠાનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે મીઠું ઘરની સમૃદ્ધિ અને સ્થિરતા સાથે સંકળાયેલું છે. તે માત્ર ખોરાકનો આવશ્યક ભાગ જ નથી, પરંતુ તે નાણાકીય સ્થિતિ અને કૌટુંબિક સુખ અને શાંતિ સાથે પણ સંબંધિત છે. આવી સ્થિતિમાં અમાસના દિવસે મીઠું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. આ ઉપરાંત તે પરિવારના સભ્યોમાં મતભેદ અને સંઘર્ષનું વાતાવરણ પણ બનાવી શકે છે. જો તમે આ દિવસે દાન કરવા માંગતા હો તો મીઠાને બદલે અનાજ, કપડાં કે દક્ષિણાનું દાન કરો. આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે અને તમે સમસ્યાઓથી બચી શકો છો. ત્યાર પછીની વસ્તુ છે સરસવનું તેલ. અમાસ પર સરસવનું તેલ ખાસ ઉપયોગી છે. તે શનિ દોષને શાંત કરવા અને ખરાબ નજરથી બચવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહા મહિનાની અમાસના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો, શનિદેવની મૂર્તિને અર્પણ કરવો અથવા તો ગરીબોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ અમાસના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે સરસવનું તેલ નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને તેનું દાન કરવાથી વ્યક્તિનું રક્ષણાત્મક કવચ નબળું પડી શકે છે. આ ઉપરાંત તેનું દાન કરવાથી જીવનમાં પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. તેથી સરસવના તેલનો ઉપયોગ ફક્ત ધાર્મિક કાર્યોમાં જ કરો અને તેનું દાન ન કરો, જેથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે અને તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે. ત્યાર પછીની ચોથી વસ્તુ છે ચામડાની વસ્તુઓ. અમાસ પર ચામડાની વસ્તુઓનું દાન કરવું
શુભ માનવામાં આવતું નથી, કારણ કે ચામડું માંસાહારી વસ્તુઓ સાથે સંબંધિત છે અને તેને તામસિક પ્રકૃતિનું માનવામાં આવે છે. આનું દાન કરવાથી શનિ ગ્રહની અશુભ અસર વધી શકે છે, જે જીવનમાં નકારાત્મકતા, સમસ્યાઓ અને દુઃખો લાવી શકે છે, જેના કારણે તમારું પૂર્ણ થયેલું કાર્ય પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં મહા મહિનાની અમાસના દિવસે વ્યક્તિએ ચપ્પલ, બેલ્ટ અથવા તો બેગ જેવી ચામડાની વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આ દિવસ ખાસ કરીને શુદ્ધતા અને સકારાત્મકતા વધારવાનો છે અને ચામડું દાન કરવું આ હેતુની વિરુદ્ધ માનવામાં આવે છે. જો તમે જરૂરિયાતમંદોને મદદ કરવા માંગતા હો તો તેમને ખોરાક, કપડાં અથવા તો પૈસાનું દાન કરો. ત્યાર પછીની વસ્તુ છે લોખંડનો સામાન. મહા મહિનાની અમાસના દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસ શનિદેવ સાથે સંબંધિત છે અને લોખંડ શનિ ગ્રહની મુખ્ય ધાતુ છે. લોખંડનું દાન કરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિનો પ્રભાવ વધી શકે છે, જેના કારણે સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી નાણાકીય નુકસાન, કારકિર્દીમાં અવરોધ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો તમારી કુંડળીમાં પહેલાંથી જ શનિ દોષ છે તો લોખંડનું દાન કરવાથી આ દોષમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં અમાસના દિવસે લોખંડના વાસણો અથવા તો અન્ય વસ્તુઓનો ઉપયોગ કરો, પરંતુ તે કોઈને દાનમાં ન આપો. આ ઉપાય તમારા જીવનમાં સંતુલન જાળવી રાખે છે, શુભ પરિણામો આપે છે અને સ્મશાન અને કબ્રસ્તાન પાસે જવું. અમાસ પર કોઈપણ વ્યક્તિએ સ્મશાન ભૂમિ કે સ્મશાનની આસપાસ ફરવું જોઈએ નહીં, કારણ કે આ સમયે દુષ્ટ આત્માઓ સક્રિય થઈ જાય છે અને મનુષ્ય આ દુષ્ટ આત્માઓ કે નકારાત્મક શક્તિઓ સામે લડી શકતા નથી. આ ઉપરાંત નકારાત્મક શક્તિઓ કોઈ પણ માનસિક રીતે નબળા વ્યક્તિને તરત જ પ્રભાવિત કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ભાવાત્મક રીતે નબળું હોય અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલી હોય તો આ શક્યતા વધુ વધી જાય છે. તેથી અમાસના દિવસે કબ્રસ્તાન કે સ્મશાન નજીક અથવા તો તેની આસપાસ બિલકુલ જશો નહીં. પીપળાના વૃક્ષની પૂજા. અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે, પરંતુ શનિવાર સિવાય બીજા કોઈ પણ દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી પૂજા કરો, પણ પીપળાના ઝાડને સ્પર્શ કરશો નહીં, કારણ કે તેનાથી ધનની હાનિ થાય છે, જેના કારણે સાધકને જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અમાસના દિવસે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અમાસના દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેથી જો તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને ઘરે સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવાનું ભૂલશો નહીં. તો મહા મહિનાની અમાસના દિવસે આ વસ્તુઓનું દાન બિલકુલ ન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે અમાસ પર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ માટે શું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખા અને ફળો. મહા મહિનાની અમાસના દિવસે ચોખા અને મોસમી ફળોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહા મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવાથી ઘરમાં ખોરાકની કમી રહેતી નથી અને જીવનમાં સમૃદ્ધિ રહે છે. ખાસ કરીને
જે લોકો કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ દાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ઉપરાંત મહા મહિનાની અમાસના દિવસે મોસમી ફળોનું દાન કરવાથી પણ પુણ્ય મળે છે. આ દાન પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક માર્ગ છે. આ સાથે ફળોનું દાન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે, કારણ કે તે શરીર માટે ફાયદાકારક છે. આમ ચોખા અને ફળોનું દાન કરવાથી ભૌતિક રીતે લાભ થાય જ છે, સાથે માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ પ્રદાન કરે છે. તુલસીનો છોડ. અમાસ પર તુલસીનો છોડ દાન કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેમજ તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનું પણ કામ કરે છે. જો તમે મહા મહિનાની અમાસના દિવસે કોઈને તુલસીનો છોડ દાન કરો છો તો તે તમારા પુણ્યમાં વધારો કરે છે અને તે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. ઉપરાંત ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં તાજગી અને શાંતિનું વાતાવરણ બને છે. આ ઉપરાંત તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તુલસીનો છોડ ઘરના આંગણામાં અથવા તો પૂજા સ્થાન પર રાખવામાં આવે છે, જેથી ઘરમાં ભગવાનના આશીર્વાદ બન્યા રહે. રુદ્રાક્ષ અને રત્ન. અમાસના દિવસે રુદ્રાક્ષ અથવા તો કોઈ પણ ખાસ રત્નનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે અને તેને પહેરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. તેમજ અમાસના દિવસે રુદ્રાક્ષનું દાન કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તે કોઈપણ પ્રકારના શારીરિક, માનસિક કે આર્થિક સંકટમાંથી મુક્ત થાય છે. આ ઉપરાંત રત્નોનું દાન પણ વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર કરે છે. ખાસ કરીને જો વ્યક્તિ કોઈ ખાસ ગ્રહદોષનો સામનો કરી રહી હોય તો રુદ્રાક્ષ કે રત્નનું દાન કરવાથી વ્યક્તિને નવી દિશા મળે છે અને તેનું જીવન શુભ બને છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.